જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 23 ફેબ્રુઆરી 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર 25, 26 અને 27 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતની અંદર માવઠાના વરસાદને લઈને આગાહી, તો કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે તેની અપડેટ મેળવીશું। તેમજ આવનાર દિવસોનું ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે, તાપમાન અને ઠંડીની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। આગામી દિવસો દરમિયાન ફરીવાર ગુજરાતના હવામાનમાં બદલાવો જોવા મળશે। એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત તેમજ ગુજરાત વચ્ચેથી પસાર થવાનું છે, જેની અસરના ભાગરૂપે ગુજરાતની અંદર 25, 26 અને 27 તારીખ દરમિયાન એમ 3 દિવસ ગુજરાતના હવામાનમાં ફેરફારો જોવા મળશે। તેમજ હળવું તેમજ કોઈક જગ્યાએ મધ્યમ માવઠું જોવા મળે તેવી સંભાવના રહેલી છે। હાલની અપડેટ મુજબ ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતની અંદર વધુ શક્યતા વરસાદની જોવા મળી રહી છે, જ્યારે પૂર્વ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા નોંધાય તેવી શક્યતા દેખાઈ રહી છે। વિગતવાર માહિતી મેળવીએ તો 25 તારીખ દરમિયાનથી ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે, જેના કારણે કાંટા વાદળો જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, કડી સહિતનો વિસ્તાર, કચ્છના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્રની અંદર જામનગર, દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર અને પોરબંદર એટલા વિસ્તારની અંદર કાંટા વાદળો 25 તારીખ દરમિયાનથી જોવા મળે તેવી શક્યતા છે। એમાં પણ આટલા વિસ્તારની અંદર હળવા સામાન્ય છાંટછૂટ 25 તારીખ દરમિયાન બપોર દરમિયાન સુધી જોવા મળી શકે છે। સાંજ સમય દરમિયાન ગુજરાતમાં ઉત્તર ગુજરાતના જે ખાસ કરીને બોર્ડર લાગુ વિસ્તાર તેમજ કચ્છના પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારની અંદર ઝાપટારૂપી વરસાદ શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। આપણે જણાવ્યા મુજબ જેમની અંદર વરસાદની સંભાવના વધુ ખાસ કરીને બોર્ડર લાગુ વિસ્તાર, જેમાં થરાદ, ડીસા, પાલનપુર, ધાનેરા, અંબાજી, આબુ રોડ તેમજ રાધનપુર, સુઈગામ એટલા વિસ્તારની અંદર વધુ શક્યતા છે। અડેસર, ધોળાવીરા, રાપર, લોધરાની, ખાવડા, વાગડ વિસ્તાર એ કચ્છ વિસ્તારની અંદર પણ વરસાદની શક્યતા વધુ જોવા મળી રહી છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તાર ભચાઉ, માંડવી, મુદ્રા તેમજ નલિયા એ વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે, જ્યારે ઉત્તરના અન્ય વિસ્તારો જેમની અંદર બનાસકાંઠા, સાબરકાંઠાના તમામ સેન્ટરો તેમજ મહેસાણા, અરવલ્લી, પાટણ એ જિલ્લાના તમામ વિસ્તારોની અંદર વાદળછાયા વાતાવરણ અને કાંટા વાદળો જોવા મળશે, જેના કારણે અમુક જગ્યાએ સામાન્ય ઝાપટા તેમજ છાંટછૂટ જેવો વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતા છે। અમદાવાદના વિરમગામ, આણંદ, નડિયાદ, ખેડા, અમદાવાદ તેમજ કડી, ગાંધીનગર સહિતના વિસ્તારની અંદર પણ હળવા સામાન્ય વરસાદી ઝાપટા અમુક વિસ્તારની અંદર જોવા મળે તેવી શક્યતા છે। પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર જેમાં ખાસ કરીને જામનગર જિલ્લો, મોરબી, સુરેન્દ્રનગર, કુડા તેમજ ધ્રાંગધ્રા આજુબાજુ, દ્વારકા, જામખંભાળિયા, લાલપુર, કાલાવડ અને જૂનાગઢના અમુક વિસ્તાર અને રાજકોટના અમુક ગ્રામ્ય વિસ્તારની અંદર હળવા સામાન્ય છાંટા પડે તેવી શક્યતા દેખાઈ રહી છે, જ્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને પૂર્વ ગુજરાતની અંદર દાહોદ, ગોધરા, વડોદરા એ વિસ્તારની અંદર અને અન્ય સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર વાતાવરણમાં પલટો જોવા મળે, પરંતુ વરસાદની એટલી બધી શક્યતા જણાઈ રહી નથી। તો મિત્રો, ખાસ કરીને આ બહોળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, એટલા માટે સમગ્ર ગુજરાતને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરે તેવી શક્યતા દેખાઈ રહી છે। આ સાથે જ તાપમાન અને ઠંડીની વાત કરવા જઈએ તો આજે દિવસ દરમિયાન બપોરનું તાપમાન નોર્મલ જોવા મળી શકે છે, 31 ડિગ્રી સેલ્સિયસ સુધી સૌરાષ્ટ્રનું તાપમાન જોવા મળશે, તેમજ કચ્છના વિસ્તારની અંદર 28 થી 30 ડિગ્રી વચ્ચે, ઉત્તર ગુજરાતની અંદર 25 થી 29 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે, મધ્ય પૂર્વ વિસ્તારની અંદર પણ 30 ડિગ્રી આજુબાજુ તાપમાન રહેવાની સંભાવના છે। દક્ષિણ ગુજરાતની અંદર પણ 30 થી 32 ડિગ્રી સેલ્સિયસ સુધી બપોર દરમિયાનનું તાપમાન જોવા મળે તેવી શક્યતા છે। હાલ કોઈ ઠંડીના રાઉન્ડની મોટા રાઉન્ડની કોઈ શક્યતા જણાઈ રહી નથી, પરંતુ રાત્રિ દરમિયાન આગામી 2-3 દિવસ હળવી ઠંડી જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે। આપણે પહેલાં પણ જણાવ્યું હતું તે મુજબ, જેમાં આજે તેમજ આવતીકાલે 23-24 ફેબ્રુઆરી દરમિયાનની વાત કરીએ તો જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર ઠંડી જોવા મળે છે અને તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે, જેમાં આબુ અંબાજીમાં 10 ડિગ્રી તાપમાન, થરાદમાં રાત્રિનું લઘુત્તમ તાપમાનની વાત કરી રહ્યા છીએ 12 ડિગ્રી, ધાનેરા 12 ડિગ્રી, પાલનપુર 12 ડિગ્રી, ખેડબ્રહ્મા, ડુંગરપુર, અરવલ્લી, મોડાસા એ વિસ્તારની અંદર પણ 12 થી 13 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા દેખાઈ રહી છે। પાટણ, વિસનગર, હિંમતનગર, મહેસાણા, મોઢેરા, ચાણસ્મા, હારીજ અને
રાધનપુર એટલા વિસ્તારની અંદર 13 થી 14 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના રહેલી છે. મધ્ય પૂર્વ વિસ્તારની વાત કરીએ તો પૂર્વ ગુજરાતની અંદર દાહોદ, ગોધરા અને બોર્ડર લાગુ વિસ્તાર, મધ્યપ્રદેશ અડેલા આવેલા એ વિસ્તારની અંદર 12 થી 13 ડિગ્રી તાપમાન જવાની શક્યતા રહેલી છે. જેમાં બોડેલી, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા સુધીના વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો કપડવંજ, લુણાવાડા તેમજ ગોધરા, નડિયાદ, ધોળકા, અમદાવાદ, વિરમગામ એમાં 14 થી 16, 17 ડિગ્રી તાપમાન રહી શકે છે. કચ્છના વિસ્તારની અંદર પણ 13 ડિગ્રી આજુબાજુ તાપમાન, રાપર, ખાવડા, ધોળાવીરા, નલિયા, માંડવી અને ગાંધીધામ સહિતના ભાગોની અંદર 14 ડિગ્રી સુધી તાપમાન રહેવાની સંભાવના દેખાઈ રહી છે. કચ્છના સાથે સૌરાષ્ટ્રની અંદર હળવદ તેમજ રાજકોટમાં 13-14 ડિગ્રી તાપમાન, ભાવનગર, ઉના, જૂનાગઢ, જામનગર સહિતના વિસ્તારની અંદર પણ 15 થી લઈને 16-17 ડિગ્રી વચ્ચે તાપમાન ચાલે તેવી શક્યતા દેખાઈ રહી છે. તો ફરીવાર ગુજરાતની અંદર ઠંડીનું થોડું જોર વધે તેવી શક્યતા આવનાર 2-3 દિવસ 25 તારીખ સુધી જોવા મળી શકે છે. ત્યારબાદ ફરીવાર તાપમાન ઊંચું જોવા મળી શકે છે. પરંતુ આ વાતાવરણમાં ફેરફારને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેના કારણે એકસાથે ત્રણેય ઋતુનો અનુભવ ગુજરાતના ખેડૂત ભાઈઓને જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે. તાપમાન પણ ઘટશે, બપોર ગરમી પણ પડશે અને સાથે વાતાવરણમાં પણ ફેરફાર જોવા મળશે અને અમુક જગ્યાએ વરસાદ પણ જોવા મળી શકે છે. આ માવઠું થશે એ ચોક્કસ છે, જેથી તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી, કારણ કે આ માવઠું થશે તો ગુજરાતના મોટાભાગના ખેડૂતોના પાકને ભારે નુકસાની પહોંચે તેવી સંભાવના રહેલી છે. એટલે તમામ ખેડૂત ભાઈઓને અપીલ છે કે ખાસ કરીને 25, 26 અને 27 તારીખ દરમિયાન પોતાના પાકને સાવચેત રાખવી. તો મિત્રો, આ ત્યાજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.